નમસ્કાર મિત્રો, હું ડેની વાઘેલા આપની સામે ફરી એક નવો વિડીયો લઈને આવી રહ્યો છું, જે ગણપતિ ફાટસર વિસ્તાર વોર્ડ નંબર 5ના સ્થાનિક રહીશોના પ્રશ્નો બાબતનો છે. મિત્રો, જો આપને આવા જ વિડીયો જોવાનું ગમતું હોય અને મારો આ વિડીયો ગમે તો મારી યુટ્યુબ ચેનલ ટ્રુથ એન્ડ ડેની વાઘેલાને લાલ કલરનું બટન દબાવી સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન ક્લિક કરશો, જેથી મારા આવનારા આવા જનોપયોગી વિડીયોથી આપ માહિતગાર રહી શકો, આપને નોટિફિકેશન મળે. અને હા મિત્રો, આપને આ વિડીયો ગમે તો એને લાઇક કરજો અને શેર કરજો, વાયરલ કરજો, જેથી વઢવાણ મ્યુનિસિપાલિટી ટ્રસ્ટ ગણપતિ ફાટસરની જનતાને ન્યાય મળે અને ગણપતિ ફાટસરના કામો થાય. નમસ્કાર મિત્રો, હું ડેની વાઘેલા ગણપતિ ફાટસર ગણેશનગર સોસાયટીની અંદર સિદ્ધિનગર સોસાયટીની અંદર આજે મુલાકાત લઈ રહ્યો છું અને સ્થાનિક રહીશોની ફરિયાદ મુજબ અહીંયા ગંદકી, પાણીના ભરાવાનો અત્યંત વધારે પડતો વ્યાપ છે, તેની જાત ચકાસણી કરી રહ્યો છું. મિત્રો, આપ જોઈ રહ્યા છો સિદ્ધિનગર સોસાયટીમાં કાંતિભાઈ કંડક્ટરના ઘરની આગળ આવેલ ખુલ્લા પ્લોટમાં પાણી ભરેલું છે અને મચ્છરોનો અત્યંત ઉપદ્રવ છે. મારે મ્યુનિસિપાલિટીના શાસકોને પ્રશ્ન છે કે કદાચ જો અહીંયા રોગચાળો ફેલાશે તો એના માટે જવાબદાર કોણ? શું આ પાણીની નિકાલ કરવાની જવાબદારી મ્યુનિસિપાલિટીની નથી? અહીંના સ્થાનિક નિવાસીઓની હંમેશા એ ફરિયાદ રહે છે કે અહીંયા મ્યુનિસિપાલિટીનું કોઈ પણ પ્રકારનું કંઈ વર્ક જ નથી. તો શું મ્યુનિસિપાલિટીના શાસકો માત્ર ચૂંટણીના સમયે મોત લેવા જ આવશે? અહીંયા અમારા સ્થાનિક ઉમેદવાર શ્રી કિશોરભાઈ ચાવડાને પણ મારે કહેવાનું છે કે ક્યાં ગયા તમારા એ વચનો? તમે તો એવું કહેતા હતા કે હું એકવાર ચૂંટાઈશ તો ગણપતિ ફાટસરમાં કોઈ પ્રશ્ન જ નહીં રહે. અરે ભાઈ, ચૂંટાયા પછી તો તમારા દર્શન પણ દુર્લભ થઈ ગયા છે. આવું કેમ? ગણપતિ ફાટસર વિસ્તારની સિદ્ધિનગર સોસાયટીમાં રબડી રાજ, ગંદકી અને રોગચાળાનું સામ્રાજ્ય જામી જાય એવું રાજ, વઢવાણ મ્યુનિસિપાલિટીની બેદરકારી. આપ જોઈ રહ્યા છો ગણપતિ ફાટસર સિદ્ધિનગર સોસાયટીમાં કાંતિભાઈ કંડક્ટરના ઘરની આગળ આવેલ ખુલ્લા પ્લોટમાં ભરાયેલ પાણી. આ પાણીનો નિકાલ કરવાની જવાબદારી કોની? આવો અહીંના સ્થાનિક રહીશો પ્રશ્ન કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો સિદ્ધિનગર સોસાયટી શેરી નંબર 3નો કોમન પ્લોટ અને સ્થાનિક રહીશોના માલિકીના પ્લોટમાં ભરાયેલ પાણી. આ પાણી ભરાવાથી મચ્છરો થાય છે અને મચ્છરો થવાથી રોગચાળો ફેલાય છે. તો મ્યુનિસિપાલિટીને અવારનવાર રજૂઆતો કરેલી જ છે કે પાણીનો નિકાલ કરો, પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. ભવિષ્યના સમયની અંદર જો રોગચાળો ફેલાય, ગંભીર બીમારીઓ ફેલાય અને કોઈનું મરણ થાય તો એના માટે જવાબદાર કોણ? આવો અમારો સ્થાનિક રહીશોનો પ્રશ્ન છે મ્યુનિસિપાલિટીને. આપ જોઈ રહ્યા છો સિદ્ધિનગર સોસાયટીનો કોમન પ્લોટ, જ્યાં માત્ર અને માત્ર ઝાડવાઓ, બાવળા અને ઝાડી છે, જેમાં અસંખ્ય જીવજંતુઓ, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. સ્થાનિક રહીશો બીમાર પડે છે. મ્યુનિસિપાલિટી કંઈ ધ્યાન નથી આપતી. તો મ્યુનિસિપાલિટીના નિર્ભર શાસકોને સોસાયટીના રહીશોની નમ્ર અપીલ છે કે તમે તમારી કુંભ નિદ્રામાંથી જાગો અને કોમન પ્લોટ સાફ કરો. આ તમારી જવાબદારી છે. આપ જોઈ રહ્યા છો સિદ્ધિનગર સોસાયટીનો કોમન પ્લોટ નંબર 1, ખીમજીભાઈ રાણાગઢવાળા વેગડાના મકાનની બાજુમાં આવેલ કોમન પ્લોટમાં ગંદકી અને રોગચાળાનું સામ્રાજ્ય ફેલાઈ જાય એટલી હદે ખરાબ અને ગંદુ પાણી ભરાયેલ છે, જેનો મ્યુનિસિપાલિટીએ આજ દિન સુધી કોઈ નિકાલ કરવાનો કોઈ પ્રયત્ન કરેલ નથી. મ્યુનિસિપાલિટીના શાસકોને અવારનવાર રજૂઆત કરવા છતાં આ પાણીનો કાયમી નિકાલ કરવાની કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવેલ નથી કે કરતા નથી.
એ નિંભર શાસકો માત્ર ને માત્ર ચૂંટણી સમયે મત લેવા પૂરતા જ હોય છે અને મત લેવા માટે જ આવે છે. તો એમને સ્થાનિક રહીશોની માંગણી છે કે તમે અમારું કામ કરો. મ્યુનિસિપાલિટીના કોમન પ્લોટની અંદર આવેલ પાણીનો નિકાલ કરવાની જવાબદારી મ્યુનિસિપાલિટીની હોય છે. તો એ લોકોએ આ કામ કરવું જોઈએ અને કરે. આપ જોઈ રહ્યા છો શુભમનગર સોસાયટી ગણપતિ ફાટસર વિસ્તારમાં ભરાયેલ પાણી. અહીંના રહીશો પાણીની અંદર છબડે છે અને મ્યુનિસિપાલિટીના નિંભર શાસકો એમની કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતા નથી, સ્થાનિક વિસ્તારની મુલાકાત લેતા નથી અને સ્થાનિક પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કરતા નથી. આપ જોઈ શકો છો શુભમનગર વિસ્તારની અંદર બાવલભાઈ ગોહિલના ઘરની પાસે આવેલ ગ્રાઉન્ડમાં કેટલું બધું પાણી ભરાયેલ છે. આ પાણીની અંદર મચ્છરો થશે અને સ્થાનિક રહીશો બીમાર પડશે તો એના માટે જવાબદાર કોણ? આવો મારા મ્યુનિસિપાલિટીના નિંભર શાસકોને પ્રશ્ન છે. મ્યુનિસિપાલિટીના નિંભર શાસકોને એ પણ કહેવાનું છે કે સમગ્ર ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ સોસાયટીઓના કોમન પ્લોટ પાણીથી તરબોળ છે, રસ્તાઓ પાણીથી તરબોળ છે. તમે લોકો શું કરો છો? ક્યારે જાગશો? તમે તમારી ઊંઘમાંથી ક્યારે જાગશો? નિંભર શાસકો નિર્લજ્જ, તમે જાગો અને સોસાયટીના રહીશોની માંગણી પૂરી કરો, સ્થાનિક લોકોના કામ કરો. માત્ર ચૂંટણી આવે ત્યારે મત લેવા પૂરતા જ છો તમે.